પાપ ધોવા માટે થઈને જે નદીની અંદર ડૂબકી લગાવો છો એ નદીને પ્રદૂષિત કર્યાનું કેટલું પાપ લાગશે એના વિશે વિચાર્યું છે? હાય, હું છું દેવકી. યહ દેવકી કે સાથ જનહિત મેં જારી. NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને CPCB આ બંને ભેગા થઈને કીધું છે કે 12મી અને 15મીની વચ્ચે પાણીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જાન્યુઆરીમાં, અને આ પાણીના ટેસ્ટ કર્યા પછી ખબર પડી કે કુંભમાં જ્યાં તમે ડૂબકી લગાવી રહ્યા છો એ પાણી નાહવા લાયક પણ નથી. હવે ત્યાં જ જો આવી પરિસ્થિતિ છે તો ત્યાંથી આગળ જતું પાણી જે ખેતરોની અંદર જતું હશે, જેમાંથી આવનારો પાક જે છે ઉગશે, કે જે આપણે આરોગીશું, તમે ઇમેજિન કરી શકો છો કે આપણે કેટલું મોટું નુકસાન આવનારા કેટલાક વર્ષોમાં જમીન માટે અને આપણા પોતાના માટે કરી રહ્યા છીએ. એવા કેટલાય ગામ હશે કે જે આ પાણીનો ઉપયોગ કરતા હશે રોજિંદા જીવનની અંદર, નાહવા માટે, પાણી પીવા માટે, રસોઈ માટે, આ બધા માટે, ઢોર માટે, આ બધા માટે જ્યાં આ પાણીનો ઉપયોગ થવાનો છે એ પાણી કઈ હદ સુધીનું નીચલી કક્ષાનું થઈ ગયું હશે, કારણ કે કરોડો લોકો છેલ્લા 2 મહિનાની અંદર આની અંદર ડૂબકી લગાવવા ગયા છે પોતાના પાપ ધોવા માટે. માત્ર પોતાના વિશે વિચારવું અને સમસ્ત સૃષ્ટિ વિશે વિચારવાનું ભૂલી જવું, એ બધાને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવું, આ પુણ્યનું કામ છે. દેવકી કે સાથ જનહિત મેં જારી.